તારીખ 27 માર્ચના રોજ ગાંધીધામમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ। ગાંધીધામના ભારતનગરથી જય શ્રી રામના નારા સાથે રામનવમી નિમિત્તેની રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં પરિક્રમા કરતી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રામનવમી નિમિત્તે સનાતન શ્રી રામ સંગઠન, અખિલ ભારતીય નવયુગ સંસ્થા, સનાતન હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી। શોભાયાત્રાનો આશાપુરા મંદિર ભારતનગરથી પ્રારંભ થયો હતો। બજારના વિવિધ વિસ્તારોમાં નગરયાત્રા કરીને લીલાસા નારાયણેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી। શોભાયાત્રામાં વિવિધ 65થી વધુ સમાજ સંસ્થા સંગઠનોની ઝાંખીઓ અને 11 ધર્મરથો, 20થી વધુ સંતો મહંતો ઉપરાંત વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા। 35 કલાકારોની ટીમના વિવિધ કૌશલ્ય સાથે દેવો, અઘોરીઓ, બાહુબલી હનુમાન, બાહુબલી શિવા, બાહુબલી નંદી સવારી સાથે 51 નાસિક ઢોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। તલવારબાજી, લઠબાજી, આત્મરક્ષણ, ગરબા, આતિશબાજી સાથે નીકળેલી રથ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી। વિવિધ સમાજો સાથે લઈ આપણી ઝાંખી ગાંધીધામમાં યાત્રા કરશે અને ભારતનગરથી સંતોને આજે પ્રારંભ કરાવીશું અને આખી નગર યાત્રા કરીને આપણે કરીશું। જય જય શ્રી રામ।